સુરત જિલ્લાના બારડોલીમાં એક વિડીયો વાયરલ થયો છે। પોલીસ મથકના સરકારી વાહનમાં બેસી પોલીસની ટોપી પહેરી લોકો સામે રોફ ઝાડતો એક યુવક, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં તેની અટકાયત કરી છે। સુરત જિલ્લાના બારડોલીમાં છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં એક યુવકનો વિડીયો અતિ ચર્ચાસ્પદ બન્યો છે। ગાંધી રોડ આશિયાનાનગર કુબા પાર્ક ખાતે રહેતો સોહેલ અસલમ ખાત્રી નામના યુવકે બારડોલી પોલીસના સરકારી વાહનમાં અને વાહનના બોનેટ ઉપર બેસી ફિલ્મી ગીત સાથે એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો। યુવક આટલું ઓછું હોય તેમ પોલીસ અધિકારીની ટોપી પહેરે પોતે અધિકારી હોય તેવો રૂબાબમાં વિડીયો મૂક્યો। આ જ યુવકે ખાનગી કારમાં બંદૂક જેવા હથિયાર સાથે પણ ફોટાઓ સોશિયલ મીડિયામાં અપલોડ કરતા ભારે ચર્ચા ઉઠી છે। પોલીસની કાર અને પોલીસની ટોપી સાથે વાયરલ ફોટો થતાં પોલીસ સામે પ્રશ્નો ઊભા થયા છે। વિડીયો વાયરલ થતાં વિડીયોમાં જોવા મળતા સોહેલ ખત્રીની તાત્કાલિક અસરથી અટકાયત કરી છે। વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળતા અને પોલીસ હોવાનો રોફ ચાડતા યુવક વિરુદ્ધ ભૂતકાળમાં થયેલી એક માથાકૂટમાં ચપ્પુ બતાવવાનો ગુનો પણ પોલીસ મથકે નોંધાયાનું જાણવા મળી રહ્યું છે। બારડોલી પોલીસે હાલ તો આ યુવકની પૂછપરછ હાથ ધરી છે, પરંતુ માથાભારે અને પોલીસના નામે દમ મારતા આવા ઇસમો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તે પણ એક માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે। ગઈકાલે એક વિડીયો વાયરલ આવેલો છે। એમાં એક ઈસમ પોતે સરકારી બોલેરો ગાડીમાં બેઠેલી હાલતમાં છે અને એને પોતાના સ્ટેટસમાં ચડાયેલો વિડીયો છે। એની તપાસ કરતા પોલીસ દ્વારા એવું જાણવા મળેલું કે આ ઈસમ, જેનું નામ સોહેલ અસલમભાઈ કુરેશી છે, પોતે મિકેનિક છે અને બારડોલી ખાતે સ્ટાર ડેકોર નામની દુકાનમાં કામ કરે છે। એના તપાસ કરી એને રૂબરૂ લાવી એની પૂછતાછ કરતા એને જણાવ્યું છે કે આજથી 4 વર્ષ પહેલા કોઈ સરકારી ગાડી એના ત્યાં રિપેરિંગમાં આવેલી, ત્યારે રિપેરિંગ દરમિયાન એને પોતાનો ફોટો પાડેલો અને ફોટા એના મોબાઈલમાં પડેલા હતા। એ ફોટા કાલે એને પોતાના સ્ટેટસમાં ચડાયા હતા, જેની માહિતી એને પોતે પોલીસ અધિકારી ન હોવા છતાં એવું રીતનો પોશાક ધારણ કરેલી હાલતમાં ફોટો મૂકેલ હોય એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે અને એની વિરુદ્ધ BNS કલમ 205 મુજબ ગુનો રજીસ્ટર કરી એની ધોરણસર અટક કરી અને આગળની કાર્યવાહી અત્યારે તપાસ ચાલુ છે। હાલ તો એની તપાસ ચાલુ છે અને એ ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવશે। એવો કઈ ગુનાહિત ઇતિહાસ હશે તો એ પણ એનું જે બી કાયદેસર થતું હશે કાર્યવાહી કરવામાં આવશે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।